ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારી કિચનમાં. તો આપણે કેરીના અથાણા સાથે ગુંદા તો ખાધા જ છે, પણ તમે કોઈ દિવસ મોર કાં તો ગુંદાના મોરની ભાજી ચાખી છે? તો આપણે માર્ચ મહિનામાં આવતા અને એપ્રિલ મહિના સુધી આવતા ગુંદાના એકદમ કૂણા કૂણા અને નાના નાના ગુંદાના મોરની ભાજી બનાવીશું. તો હવે આજે બજારમાં એકદમ ફ્રેશ, હું હમણાં અત્યારે મોર્નિંગમાં જ એકદમ ફ્રેશ મોર મને બજારમાં જોવાઈ ગયો, તો મેં કીધું ચાલો લઈ લઈએ આપણે એની કંઈ અલગ જ ભાજીનું શાક બનાવીએ. તો હવે મેં અહીંયા બધા મોર જો બહુ સરસ થઈ ગયા છે મોર. મેં એને બધી ડાકલીઓમાંથી મોટી ડાકલીઓમાંથી મેં એને કટ કરીને નાના નાના કરી દીધા છે. તો હવે આપણે એને દેખો બહુ સરસ જોવાય છે. તો હવે આપણે એને વોશ કરી દઈશું પાણીમાં. તો મેં અહીંયા પહેલાં સરસ ચોખ્ખા પાણીમાં એને વોશ કરી દીધા છે. આપણે હવે એને વોશ કર્યા પછી એક બાઉલમાં કાઢી લઈશું. બાઉલમાં કાઢી દીધા આપણે મોટી ગણી જેવું વાસણ લઈ લઈશું, કારણ કે જે મોર જે છૂટા પડી ગયા છે બરાબર, તો એ મોર આપણા જાળીમાં જ રહી જાય, અહીંયા ગળીમાં જ રહી જાય. એના માટે આપણે અહીંયા ગળણીનો ઉપયોગ કર્યો છે મોટી, એટલે બધા મોર આપણા વ્યવસ્થિત અંદર આવી જાય. એટલે આપણે દેખો એક પણ મોર આપણો બહાર ઢોળાયો નથી કે બહાર વેરાયો નથી કે કશું થયું નથી. તો ચાલો હવે આપણે બનાવવાની એને શરૂઆત કરીએ. તો અહીંયા મેં એક ટામેટું સમારી લીધું છે અને 2 ડુંગળી કટ કરી લીધી છે. અને બીજું વિશેષ કે મેં અહીંયા કાચી જે તોતા કેરી આવે છે મેં એનો ઉપયોગ કર્યો છે. કેમ? કારણ કે મારે મોર ખાટો બનાવવાનો છે, એટલે મેં અહીંયા કેરી કાચીનો ઉપયોગ કર્યો છે. તો મેં અહીંયા કઢાઈ ગરમ થઈ ગઈ છે અને 2 ચમચી જેટલી તેલ નાખી દીધું છે. હવે તેમાં આપણે તમે જો સ્વાદ અનુસાર તમે સૂકા લાલ મરચાં નાખી શકો છો, અને રાઈ અને જીરું એડ કરી દીધું છે. તો હવે રાઈ અને પેલા જે મરચાં આપણે જે બરાબર સતળાઈ જાય ત્યાર પછી આપણે જીરાનો ઉપયોગ કરીશું. હવે આપણે તેમાં લસણની પેસ્ટ એડ કરીશું અને ડુંગળી એડ કરીશું, જે આપણે ચોપ કરેલી છે. ચોપ કરેલી ડુંગળી આપણે એને એડ કરીશું અને ડુંગળી અને લસણ બરાબર એનો રંગ ચેન્જ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં ટામેટાં એડ કરીશું. થોડીક વાર સુધી આપણે એને હલાવીશું અને બરાબર હલાવી જાય એટલે પછી જ આપણે તેમાં મસાલા એડ કરીશું, એટલે મસાલાનો સ્વાદ સરસ આવે. તો હવે તેમાં આપણે 1 ચમચી જેટલી હળદર એડ કરીશું, 1 ચમચી જેટલી ગરમ મસાલો, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને પછી આપણે 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરીશું. આ બધું વસ્તુ એડ કરી પછી આપણે એને બરાબર હલાવીશું અને 1 ચમચી જેટલું આપણે તેમાં મીઠું એડ કરીશું. આપણે 1 ચમચી તમારે સ્વાદ અનુસાર તમે 1.5 ચમચી કે 2 ચમચી પણ મીઠું નાખી શકો છો. તમે મરચું પણ તમારા સ્વાદ અનુસાર મુજબ નાખી શકો છો. આ બધું એડ નાખ્યા પછી આપણે તેમાં જે આપણે સમારેલો જે મોર છે આપણો ગુંદીનો મોર, તે આપણે એને એડ કરીશું અને એને બરાબર હલાવતા રહીશું. અને બીજું કે મેં અહીંયા હજી કાચી કેરીનો ઉપયોગ નથી કર્યો. હવે હું મોર નાખ્યા પછી આપણે કાચી કેરી અંદર જે તોતા કેરી આપણે જે લઈ લીધી છે એ આપણે એનો ઉપયોગ કરીશું. આ કેરીના સ્વાદથી મોરની ગુંદીની ભાજી એટલી સરસ ટેસ્ટી લાગે છે કે મારા ઘરમાં તો આ જે હું કેરીવાળો જે ગુંદીના મોરની ભાજી બનાવું છું એ મારા ઘરે બધાને બહુ જ ભાવે છે. તો તમે પણ આવી રીતે ગુંદીના મોરની ભાજી બનાવો. આવી રીતે કોઈએ પણ બનાવી જ નથી આજ સુધી, તો તમે આવી રીતે ટ્રાય કરો. તો હવે આપણે એને 10 મિનિટ સુધી કૂક થવા દઈશું. તો હું એનું ઢાંકણ ઢાંકી દઈશ અને 10 મિનિટ થઈ ગઈ છે. આપણે અહીંયા ગુંદીનો મોર ચેક કરી લઈએ. બહુ સરસ ગુંદીનો મોર જોવાય છે, કેરી પણ બહુ સરસ ચઢી ગઈ છે અને ગુંદીનો મોર પણ બહુ જ સરસ જોવાય છે અને એની સુગંધ તો બહુ જ સરસ આવે છે. અને તમે આ મોર ખાશો આવી રીતના તો બહુ જ ટેસ્ટી લાગશે.
હવે મેં અહીંયા ગાર્નિશ માટે કોથમીર એડ કરી છે. તો હવે અહીંયા આપણે કોથમીર નાખી દીધી છે. હવે આપણો અહીંયા મોરની ભાજી તૈયાર છે. પણ મેં ગુંદાના મોર જોડે મકાઈનો રોટલો તૈયાર કર્યો છે. તમે ભાખરી સાથે પણ ખાઈ શકો છો, રોટલી સાથે પણ ખાઈ શકો છો. હા, અને એની જોડે જો તમારે સંભારો બનાવવો હોય કાચી કેરીનો અને ડુંગળીનો, તો તમે સંભારો પણ લઈ શકો છો તેની સાથે જોડે. અને મકાઈના રોટલા જોડે ગુંદાના મોરની ભાજી ખાઓ, એટલું સરસ લાગશે, ટેસ્ટી લાગશે કે તમે બીજી વાર બી એમ કહેશો કે ના, હવે તો કાચી કેરી જેવું જ ગુંદાના મોરની ભાજી બનાવો. તો જુઓ, બહુ જ સરસ જોવાય છે, બહુ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી વિડીયો ગમી હોય તો મારી વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા ગાય.